વિજ્ઞાનના તમામ વિદ્યાર્થીઓને મારા નમસ્કાર। આપણે અગાઉ ઇકોનોમિક્સ વિષયમાં પ્રકરણ નંબર 1 અર્થશાસ્ત્ર વિષય પ્રવેશ એ અંગેનો ખ્યાલ મેળવી ગયા અને અર્થશાસ્ત્રનો અર્થ પણ મેળવી ગયા। સામાન્ય અર્થમાં અર્થશાસ્ત્ર બે શબ્દનો બનેલો છે, अर्थ અને શાસ્ત્ર। अर्थ એટલે સંપત્તિ, નાણું, જમીન અને શાસ્ત્ર એટલે અભ્યાસ। આમ સામાન્ય અર્થમાં અર્થશાસ્ત્ર એટલે સંપત્તિનું શાસ્ત્ર, આવો અર્થ આપણે ઘટાડ્યો છે। જ્યારે સંસ્કૃતમાં પણ આપણે ખ્યાલ મેળવી ગયા અને અંગ્રેજીમાં ઇકોનોમિક શબ્દ ગ્રીક શબ્દ ઓઇકોનોમસ શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે, એ અંગેનો ખ્યાલ મેળવ્યા પછી હવે આજે આપણે અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન વિશે ખ્યાલ મેળવીએ। અર્થશાસ્ત્રના ભારતીય ચિંતન વિશેના ટૂંકનોંધ તરીકેના પ્રશ્ન તરીકે પ્રશ્ન પૂછી શકાય છે। તો અહીંયા આપણે ભારતીય ચિંતન અંગેનો ખ્યાલ મેળવીએ છીએ ત્યારે ભારતની ભવ્યતા અને સંસ્કૃતિ આશરે 5000 વર્ષથી પણ વધુ જૂની છે। આપણા ભારતની આ ભવ્યતા અને સંસ્કૃતિ એ 5000 વર્ષથી પણ વધુ જૂની છે અને આમ ભારતીય તત્વચિંતનના પાયામાં માનવ જીવનના વિવિધ પાસાઓ અને એ અંગેનું માર્ગદર્શન જોવા મળે છે। અહીંયા આપણે એક ખ્યાલ મેળવ્યો કે ભારતની ભવ્યતા અને સંસ્કૃતિ આશરે 5000 વર્ષ જૂની છે અને આમ જે ભારતીય તત્વચિંતનમાં માનવ જીવન માટેના વિવિધ પાસાઓ અને એ અંગેનું માર્ગદર્શન આપણા ભારતીય તત્વચિંતનમાં જોવા મળે છે અને આમ માનવ જીવન માટે મુખ્ય 4 પુરુષાર્થ છે: ધર્મ, अर्थ, काम અને મોક્ષ।
અહીંયા મિત્રો ખાસ આ બાબત ધ્યાને લેજો કે આપણા ભારતીય તત્વચિંતનમાં માનવ જીવનના જે વિવિધ પાસાઓની રજૂઆત કરવામાં આવી છે અને આ માનવ જીવનના વિવિધ પાસાઓમાં માનવ જીવન માટેના 4 પુરુષાર્થો રજૂ થયેલા છે. આ 4 પુરુષાર્થોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એનો ખ્યાલ આપ્યો છે. સામાન્ય રીતે માનવ જીવનના આ 4 પુરુષાર્થો તેને આપણે વર્ણવીએ એટલા ઓછા છે, પણ માનવ જીવનના આ મુખ્ય 4 પુરુષાર્થોમાં મહત્વની બાબત આપણે અહીંયા અતિ ટૂંકમાં ધ્યાને લઈએ અને એ અંગેનો ખ્યાલ મેળવીએ તો ધર્મ એટલે શું? તો કે ધર્મ એટલે સત્ય. આવો ટૂંકો ખ્યાલ અહીંયા ધ્યાને લઈએ છે. ખરેખર ધર્મ અંગેનો ખ્યાલ ખૂબ વિશાળ છે, પણ ધર્મ તરીકે આપણે અહીંયા સત્ય અંગેનો ખ્યાલ ધ્યાને લઈએ છીએ. જ્યારે અર્થ એટલે શું? અર્થ એટલે સંપત્તિ, નાણું, આવો અર્થ ઘટાડીએ છીએ. અને કામ એટલે શું? એનો અર્થ આપણે પ્રવૃત્તિ ઘટાડીએ છીએ. અને મોક્ષ એટલે ભૌતિક સંપત્તિની પ્રાપ્તિ, સુખ. મોક્ષ આવો અર્થ અહીંયા આપણે ઘટાડીશું. માનવ જીવન સત્યના આધારે સંપત્તિ પ્રાપ્ત કરે છે. આવી સંપત્તિને પ્રાપ્ત કરવા માટે માનવે પ્રવૃત્તિ કરવી પડે છે અને આવી સંપત્તિના વપરાશ બદલ માનવ ભૌતિક સુખ સંપન્ન પ્રાપ્ત કરે છે, એટલે કે મોક્ષને પામે છે. આવી ભૌતિક સંપદા પ્રાપ્ત કરવા માટે, સુખ મેળવવા માટે માનવ પ્રવૃત્તિ કરે છે અને એ મોક્ષ પામે છે. આવો ખ્યાલ આપણે ટૂંકો અહીંયા ધ્યાને લઈએ છીએ. ફરીવાર આ બાબત મિત્રો ખાસ ધ્યાને લઈશું કે માનવ જીવનના મુખ્ય 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. સત્ય આધારિત આર્થિક પ્રવૃત્તિ દ્વારા, સંપત્તિ દ્વારા માનવ સુખ સંપત્તિને પ્રાપ્ત કરે છે અને મોક્ષ ગતિને પામે છે. ફરીવાર આ જ બાબત, માનવ સત્ય, ધર્મ ના માર્ગ દ્વારા આર્થિક પ્રવૃત્તિ, સંપત્તિ મેળવી અને સુખ સંપન્ન પ્રાપ્ત કરે છે અને મોક્ષ ગતિને પામે છે. આમ આ માનવ જીવન માટેના મુખ્ય 4 પુરુષાર્થો રહેલા છે અને એ અંગેનો અભ્યાસ જ અર્થશાસ્ત્ર કરે છે. તો અહીંયા આ 4 બાબતોમાં અર્થશાસ્ત્ર માટે આ અર્થ અને પ્રવૃત્તિ ની બાબતને જ અર્થશાસ્ત્રમાં ધ્યાનમાં લેવાય છે. અહીંયા આપણે અગાઉ પણ અર્થ અંગેનો ખ્યાલ સંસ્કૃતમાં મેળવી ગયા કે કશુંક મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ, એનો અભ્યાસ અર્થશાસ્ત્ર કહે છે. અને આમ અર્થ માટે કશુંક મેળવવાની અપેક્ષાએ થતી પ્રવૃત્તિ જ એ અર્થપૂર્ણ પ્રવૃત્તિ છે. માનવ પોતાની જરૂરિયાતોને સંતોષવા, સુખ સંપત્તિને પ્રાપ્ત કરવા માટે અર્થ ઉપાર્જન માટેની પ્રવૃત્તિ કરે છે અને એ અર્થ ઉપાર્જન માટેની પ્રવૃત્તિ માનવનું કર્તવ્ય છે, માનવની પ્રવૃત્તિ છે. અને આમ અર્થશાસ્ત્ર આ માનવ વર્તનનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે. એવો ખ્યાલ આપણે આ માનવ જીવનના 4 પુરુષાર્થમાંથી પણ ઘટાડીએ છીએ. અહીંયા આ 4 પુરુષાર્થ અંગેનો ખ્યાલ મેળવ્યા પછી મહત્વની બાબત છે કે આવા
પ્રાચીન ગ્રંથો કયા છે કે જેમાં આવા આર્થિક વિચારોની રજૂઆત થઈ છે? તો અહીંયા મિત્રો આ બાબત પણ ખાસ ધ્યાને લેજો. આર્થિક વિચારો રજૂ કરતા ભારતીય ગ્રંથો કયા છે? આવા એક વાક્યના પ્રશ્ન તરીકે પણ પૂછી શકાય કે આર્થિક વિચારો રજૂ કરતા ભારતીય ગ્રંથો કયા છે? તો આવા અર્થશાસ્ત્ર અંગેના આર્થિક વિચારો જે ગ્રંથોમાં રજૂ થયા છે, આવા આર્થિક વિચારો રજૂ કરતા ભારતીય ગ્રંથોમાં મહાભારતનું શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્ર નીતિ, તેમજ કામંડકી નીતિસાર અને કૌટિલ્યના અર્થશાસ્ત્રનો સમાવેશ થાય છે. આ બાબત મિત્રો ખાસ ધ્યાને લેજો કે આર્થિક વિચારો રજૂ કરતા ભારતીય ગ્રંથો કયા છે? તો આર્થિક વિચારો રજૂ કરતા ભારતીય ગ્રંથોમાં મહાભારતનું શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ તેમજ કામંડકી નીતિસાર અને કૌટિલ્યના અર્થશાસ્ત્રનો સમાવેશ થાય છે. અહીંયા આ મહાભારતનું શાંતિ પર્વ મહાભારત ગ્રંથના એક ભાગ તરીકે શાંતિ પર્વ ભાગ, એમાં અર્થશાસ્ત્ર અંગેના આર્થિક વિચારો રજૂ થયા છે. ત્યારબાદ આ મનુસ્મૃતિ, શુક્રનીતિ અને કામંડકી નીતિસાર આ જે ગ્રંથો છે એ આપણા સપ્ત ઋષિઓ એના નામ ઉપરથી આપણે ખ્યાલ મેળવ્યો છે કે સપ્તર્ષિ એ ઋષિ મુનિઓ છે અને એમના રચિત ગ્રંથો છે. તો એ ગ્રંથો ઉપરથી જ આ ગ્રંથોના નામ છે. મનુસ્મૃતિ, શુક્રનીતિ અને કામંડકી નીતિસાર, અને આ ગ્રંથોમાં પણ અર્થશાસ્ત્ર અંગેના આર્થિક વિચારો વ્યક્ત થયા છે. અહીંયા મિત્રો માત્ર આપણે ધ્યાન એ બાબત ઉપર લેવાનું છે કે આર્થિક વિચારો રજૂ કરતા ભારતીય ગ્રંથો કયા હતા? તો મહાભારતનું શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ અને કામંડકી નીતિસાર જેવા ગ્રંથો છે. અને એ ઉપરાંત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એનો પણ સમાવેશ થાય છે. આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એ અર્થનીતિશાસ્ત્ર છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર અર્થ નીતિશાસ્ત્ર છે.
આ બાબત પણ ખાસ મિત્રો ધ્યાને લેજો. આજથી આશરે 2500 વર્ષ પહેલા કૌટિલ્ય કે જેમનું બીજું નામ ચાણક્ય છે, તેમણે પોતાના પુસ્તકમાં આર્થિક વિચારો વ્યક્ત કર્યા છે અને આ આર્થિક વિચારો અંગે માનવ કેવી રીતે વર્તન વ્યવહાર કરે છે એ બાબત અંગેનો ખ્યાલ એમાં રજૂ થયેલો છે. સાથે સાથે માનવ કલ્યાણની બાબત પણ કૌટિલ્યએ ધ્યાને લીધી છે અને તેથી અહીંયા માનવ નૈતિક મૂલ્યો ઉપર પણ આધારિત છે. માનવ જીવન નૈતિક મૂલ્યો ઉપર પણ આધારિત છે અને તેથી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એમણે એક અર્થનીતિશાસ્ત્ર તરીકે પણ ગણ્યું છે. તો આમ અહીંયા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં અર્થશાસ્ત્ર અંગેની વ્યાખ્યા આપી છે. તો આ વ્યાખ્યા અંગેનો ખ્યાલ પણ અહીંયા આપણે લક્ષમાં લઈએ. તો કૌટિલ્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યા કૌટિલ્યની અર્થશાસ્ત્રની વ્યાખ્યા મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે અને તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. અહીંયા આ બાબત મિત્રો ખાસ ધ્યાને લેજો. આપણે અગાઉ અર્થશાસ્ત્ર અંગેના અર્થ પણ મેળવી ગયા. અહીંયા કૌટિલ્યએ આપેલી અર્થશાસ્ત્રની વ્યાખ્યા અંગેનો પણ આપણે ખ્યાલ મેળવવાનો છે અને ત્યારબાદ જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ અર્થશાસ્ત્રની જે વ્યાખ્યાઓ આપી છે એ અંગેનો પણ આપણે ખ્યાલ મેળવવાનો છે. એટલે દરેક અર્થશાસ્ત્રી જે વ્યાખ્યા આપે છે એ વ્યાખ્યાને ખાસ મિત્રો ધ્યાનથી શીખજો. આપણને સ્પષ્ટ પરીક્ષામાં પૂછી શકાય છે કે અર્થશાસ્ત્રીના નામ જો એમને કઈ વ્યાખ્યા આપી છે. એટલે દાખલા તરીકે અહીંયા કૌટિલ્યએ કૌટિલ્યના અર્થશાસ્ત્રના પુસ્તકમાં અર્થશાસ્ત્રની કઈ વ્યાખ્યા આપી તો એ વ્યાખ્યા અંગેનો ખ્યાલ આ ધ્યાને લેજો. કૌટિલ્યએ અર્થશાસ્ત્રની વ્યાખ્યા એ રીતે આપી છે કે મનુષ્યની વૃત્તિ અર્થ છે. આ જે માનવ એની વૃત્તિ છે, એની પ્રવૃત્તિ છે એ અર્થ છે. આ અર્થ શબ્દના અહીંયા અર્થઘટન આપણે જુદા જુદા પણ ઘટાડવાના છે. અહીંયા મનુષ્યની વૃત્તિ અર્થ છે એટલે માનવ જે પ્રવૃત્તિ કરે છે એ અર્થ માટે કરે છે. આ જે માનવ કોઈ પણ કાર્ય, કોઈ પણ પ્રવૃત્તિ મફતમાં કરવા તૈયાર થતો નથી. એને કંઈક મેળવવાની અપેક્ષાએ, કશુંક મેળવવાની અપેક્ષાએ જે પ્રવૃત્તિ કરશે, જો એને કશુંક મળશે નહીં તો એ પ્રવૃત્તિ કરવા તૈયાર થશે નહીં. એટલે માનવની વૃત્તિ કેવી છે, એની પ્રવૃત્તિ કેવી છે તો એ માનવની પ્રવૃત્તિ એ અર્થ છે
માણસની વિચારસરણી એ અર્થ છે. મળવાની અપેક્ષા હશે, એની વૃત્તિ હશે તો જ એ પ્રવૃત્તિ કરશે. એ જ રીતે મનુષ્યના વસવાટ વાળી ભૂમિ છે, મનુષ્યના વસવાટ વાળી પૃથ્વી છે, જમીન છે, એ પણ અર્થ છે, સંપત્તિ છે. અહીંયા અર્થ શબ્દનો અર્થ આપણે સંપત્તિ ઘટાડશું. મનુષ્યના વસવાટ વાળી જે ભૂમિ છે એ અર્થ છે. તો આજે આપણે જોઈએ છે કે માનવ વસવાટ ક્યાં થાય છે. તો ખાસ કરીને તો આપણે જોઈએ છે કે જ્યાં ફળદ્રુપ સપાટ મેદાનો આવેલા હોય, દરિયા કિનારો આવેલો હોય, નદી કિનારો આવેલો હોય, કે જ્યાં માનવ પોતાની અર્થ ઉપાર્જનની પ્રવૃત્તિ કરી શકે, સંપત્તિ મેળવી શકે, નાણું મેળવી શકે, અને એવી જમીન હશે ત્યાં જ માનવ વસાહત વધુ વસવાટ કરશે. આપણે જાણીએ છીએ કે આ જે ફળદ્રુપ મેદાનો, નદી કિનારે, દરિયા કિનારે માનવ વસાહતો વસવાટ કરે છે. પણ આપણે જોઈએ છે કે જ્યાં અફાટ રણ વિસ્તાર આવેલો હોય, પર્વતીય વિસ્તાર આવેલો હોય, કે ગાઢ જંગલો આવેલા હોય, તો ત્યાં માનવ વસાહત નહીવત હશે. શા માટે? તો કે અફાટ રણ વિસ્તારમાં, પર્વતીય વિસ્તારમાં કે ગાઢ જંગલમાં માનવ પ્રવૃત્તિ, અર્થ ઉપાર્જન વાળી પ્રવૃત્તિ નથી. ત્યાં માનવ અર્થ ઉપાર્જન માટેની પ્રવૃત્તિ કરી શકે એમ નથી, શક્ય નથી, અને તેથી આવા વિસ્તારોમાં માનવ વસાહત નહીવત હશે, અથવા ઓછી હશે, અથવા બિલકુલ હોતી નથી. પણ મનુષ્યનો વસવાટ ક્યાં છે? તો કે જ્યાં એની ભૂમિ અર્થ ઉપાર્જન વાળી છે, ત્યાં જ માનવનો વસવાટ હશે. આવું અર્થઘટન અહીંયા કૌટિલ્ય ઘટાવે છે. અને એનાથી પણ એ આગળ વાત કરે છે કે એવી જે પૃથ્વી છે એ પૃથ્વીનો લાભ મેળવવાનો છે. આ જે કુદરતી સંપત્તિ એનો વપરાશ કરવાનો છે, ઉત્પાદન પ્રક્રિયામાં આપણે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવાનો છે, અને સાથે સાથે એ જ કુદરતી સંપત્તિ એનું પાલન પણ કરવાનું છે, એટલે એનું રક્ષણ પણ કરવાનું છે. અને એવા ઉપાયો અર્થશાસ્ત્ર રજૂ કરે છે. એવા પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર છે, એને આપણે અર્થશાસ્ત્ર કહીએ છીએ. તો આમ આવી પૃથ્વી છે, કુદરતી સંપત્તિ છે, એનો ઉપયોગ પણ કરવાનો છે, એનો લાભ પણ મેળવવાનો છે, અને આવી કુદરતી સંપત્તિ પૃથ્વી એનું રક્ષણ પણ કરવાનું છે, એનું જતન પણ કરવાનું છે, અને એ અંગેના ઉપાયો એ અર્થશાસ્ત્ર રજૂ કરે છે. આવો ખ્યાલ એ કૌટિલ્યના અર્થશાસ્ત્રના પુસ્તકમાં આ રીતે વ્યાખ્યા આપી. ફરી આ બાબતેની વ્યાખ્યાને ધ્યાનથી મિત્રો સમજજો કે મનુષ્યની વૃત્તિ એ અર્થ છે, મનુષ્યના વસવાટ વાળી ભૂમિ છે એ અર્થ છે, અને તેવી પૃથ્વીના લાભ પાલનના ઉપાયો દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. તો આમ કૌટિલ્યના અર્થશાસ્ત્રના પુસ્તકમાં આ અર્થશાસ્ત્ર અંગેની વ્યાખ્યા આપી છે. કૌટિલ્યએ માનવ જીવન માટેની આર્થિક પ્રવૃત્તિના ખ્યાલની સાથે સાથે નૈતિક મૂલ્યોની માનવ જીવનના નૈતિક મૂલ્યોની અસરને પણ ધ્યાનમાં રાખે છે. અને આમ કૌટિલ્યએ રાજાશાહી અર્થવ્યવસ્થા અને કૃષિ અર્થવ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને આર્થિક વિચારોને વ્યક્ત કર્યા છે. અહીંયા સમૂહ પ્રવૃત્તિ, સામૂહિક વર્તન એને કેન્દ્રમાં રાખી અને કૌટિલ્યએ પોતાના વિચારોને વ્યક્ત કર્યા છે. અને તેથી આ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર
એ પણ આપણા પ્રાચીન ગ્રંથોમાંનો એક ગ્રંથ છે અને કૌટિલ્યએ અહીંયા કૌટિલ્યના અર્થશાસ્ત્રના પુસ્તકમાં અર્થશાસ્ત્ર અંગેના વિચારોને વ્યક્ત કર્યા છે અને આ ગ્રંથના આધારે પશ્ચિમના અર્થશાસ્ત્રીઓ પૂર્વના અર્થશાસ્ત્રીઓએ પણ એને એક આધાર તરીકે લઈ અને એક અલગ વિદ્યાશાખા તરીકે વિકસાવી છે. અહીંયા મિત્રો આજે આપણે આ અર્થશાસ્ત્રનું ભારતીય ચિંતન શું છે એ અંગેનો ખ્યાલ અહીંયા આપણે મેળવ્યો. હવે આ ખ્યાલ મેળવ્યા પછી મિત્રો બીજી એક બાબત તમારા હોમવર્ક માટેની થોડી માહિતી આપી દઉં. અહીંયા અત્યાર સુધી જે આપણે ટોપિકો ચલાવ્યા છે, જે પ્રશ્નો ચલાવ્યા છે, એ પ્રશ્નોનું હોમવર્ક તમને આપું છું કે પ્રશ્નનું લેખન કરશો. મિત્રો ફર્સ્ટ ટાઈમ છે એટલે કેવી રીતે લેખન કરવું એ લેખન અંગેની માહિતી પણ તમને અલગથી મોકલી આપું છું. એ મુજબ જ તમે આ પ્રશ્નોનું લેખન કરશો અને આ માટે એક 200 પેજ ફૂલસ્કેપ તમારે મિત્રો નોટબુક બનાવવાની રહેશે. આ નોટબુકમાં તમને જે લેખન મોકલું છું એ મુજબ જ તમારું લેખન કરજો. પ્રશ્ન વાઇઝ જ આપણે લેખન મૂકીએ છીએ અને એક પ્રશ્ન વાઇઝ જ તમારું લેખન ટોપિક વાઇઝ લેખન એ કરશો. હવે આ તમારું કરેલું લેખન આ પરિસ્થિતિમાં મિત્રો તમારું હોમવર્ક મને કેવી રીતે મોકલશો? તો આ વિડિયોની સાથે સાથે એક ઇકોનોમિક્સ હોમવર્ક માટેની લિંક મોકલું છું. આ લિંક તમારે ખોલવા માટે તમારું ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખશો એટલે લિંક ખુલશે અને લિંકમાં માત્ર 3 જ બાબતો તમારે પૂરવાની રહેશે. તમારું નામ, ધોરણ વર્ગ અને તમારો રોલ નંબર. આજે 11મા વાળા વિદ્યાર્થી મિત્રો તમને કદાચ રોલ નંબરનો ખ્યાલ ન હોય તો એ અંગે તમને અનુકૂળ એ નંબર આમ નાખશો. જ્યારે તમને રોલ નંબર કળવાઈ જાય પછીથી રોલ નંબર નાખશો, પણ અત્યારે શરૂઆત છે ત્યારે તમારો કોઈ પણ આંક નાખીને એ તમારો હોમવર્ક મને લિંક ઉપર મોકલી આપજો. આ 3 વિગત પૂરી કર્યા પછી તમે જે ફોટો પાડો છો અથવા તો પીડીએફ બનાવો છો તો એ સાથે એમાં સબમિટ કરી અને એ લિંક ઉપર મોકલશો એટલે મને મળી જશે. ફરી વખત હોમવર્ક કેવી રીતે મોકલશો? તો હોમવર્ક માટેની તમને ઇકોનોમિક્સ હોમવર્ક માટેની અલગથી લિંક મોકલું છું. ઇકોનોમિક્સ સબ્જેક્ટનું જ હોમવર્ક તમારે આ લિંક ઉપર મોકલવાનું છે. બીજા વિષયોનું હોમવર્ક જે તે વિષય શિક્ષકને મોકલવાનું છે અને આ લિંક ખોલવા માટે તમારો ઈમેલ આઈડી અને પાસવર્ડ નાખશો એટલે લિંક ખુલશે. એ માટે માહિતી આવશે. એમાં 3 વિગતો તમારે પૂરવાની છે. તમારું નામ, ધોરણ વર્ગ અને તમારો હાજરી નંબર અને ત્યારબાદ તમે પાડેલા ફોટા અથવા પીડીએફ એ સાથે સબમિટ કરશો તો આ લિંક ઉપર તમારું હોમવર્ક મને મળી જશે. અને આ મુજબ મિત્રો આપણે શરૂઆતથી જ મહેનત ઘેર બેઠા તમે કરતા રહેશો તો પણ તમારી તૈયારી સારી રીતે થશે. સાથે સાથે તમને પુસ્તક પણ આપ્યું છે. પુસ્તક અનુસાર પણ તૈયારી કરજો. કોઈને પણ કાંઈ મુશ્કેલી હોય તો વ્યક્તિગત ફોન કરીને સંપર્ક સાધીને તમારા પ્રશ્નો અમે સોલ્વ કરી આપીશું.